ઈરાન યુદ્ધમાં ફસાયેલા 200 ગુજરાતીઓ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા, એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા. મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટ, મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસ સપ્લાય ખોરવાતા ઉત્પાદન ઠપ્પ થવાની ભીતિ. ગુજરાતમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર, અમદાવાદ, રાજકોટ અને ડીસામાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ. રાજ્યમાં 5.5 લાખ કિશોરીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપવા માટે મફત HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ. ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે 58 સ્પેશિયલ ફ્લાઇટ્સ દોડાવવાનો નિર્ણય કર્યો, એર ઇન્ડિયા ઇન્ડિગો સક્રિય. પશ્ચિમ એશિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધોને કારણે ભારતથી યુરોપ અને દુબઈ જતી અનેક ફ્લાઇટ્સ રદ કે ડાયવર્ટ કરાઈ. T20 વર્લ્ડ કપ 2026 ભારત ઇંગ્લેન્ડ સેમીફાઇનલ યુદ્ધના કારણે રદ થવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ, ICCએ સ્પષ્ટતા કરી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની લશ્કરી કાર્યવાહીને અંતિમ તક ગણાવી બચાવ કર્યો, વિશ્વમાં ચિંતા વધી. તેહરાનમાં એર સ્ટ્રાઇક દરમિયાન ઐતિહાસિક ગોલેસ્તાન પેલેસને નુકસાન, યુનેસ્કોએ સાંસ્કૃતિક વિરાસત બાબતે ગંભીર ચેતવણી આપી. કતારે ગેસ ઉત્પાદન અટકાવતા ભારતની ગેસ કંપનીઓના શેરમાં 5% થી 10% સુધીનો મોટો ઘટાડો નોંધાયો. ગુજરાતમાં ધૂળેટી પર્વે નદી તળાવમાં નહાવા પડેલા 23 લોકોના ડૂબી જવાથી કરુણ મોત, રાજ્યભરમાં શોકનું મોજું ફરી વળ્યું. ગીર સોમનાથના તાલાલામાં લગ્ન પ્રસંગોમાં પધરાવવા માટે રાખેલો 2 વર્ષ જૂનો 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ જપ્ત કરાયો. અમદાવાદના વાડજ વિસ્તારમાં ટ્રેન અડફેટે 2 વ્યક્તિઓના મોત, રેલવે ટ્રેક ઓળંગતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત. હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી 48 કલાકમાં ગરમીનો પારો વધશે, ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાની શક્યતા. વર્ષ 2026ની સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણીઓ મે માસમાં યોજાવાની પ્રબળ શક્યતા, માર્ચ અંત સુધીમાં જાહેરનામું બહાર પડી શકે છે. સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1.67 લાખ પ્રતિ 10 ગ્રામ નોંધાયો. ઈરાનમાં સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈ નવા સુપ્રીમ લીડર જાહેર કરાયા. ઇઝરાયેલે ઈરાનના કોમ શહેરમાં એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો, મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું. T20 વર્લ્ડ કપ 2026 ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ સેમીફાઇનલ જંગ, ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના. વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું, ધાર્મિક માન્યતા મુજબ અનેક મંદિરોના કપાટ બંધ રાખવામાં આવ્યા હતા. ચંદ્રગ્રહણ, વર્ષ 2026નું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ અને બ્લડ મૂનનો નજારો ભારત સહિત વિશ્વભરમાં જોવા મળ્યો. પીએમ મોદીની વાતચીત, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાને ઓમાન અને કુવૈતના નેતાઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી. શાળાઓને ધમકી, અમદાવાદ વડોદરાની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો. ભાજપ હેલ્પલાઇન, ખાડી દેશોમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત ભાજપ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા. ઈરાનમાં ભૂકંપ, યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનના ગેરાસ ક્ષેત્રમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વન્યજીવન દિવસ, વિશ્વ વન્યજીવન દિવસે પીએમ મોદીએ ટાઇગર કન્ઝર્વેશન અને પર્યાવરણ સુરક્ષા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મંદિરોમાં દર્શન, ચંદ્રગ્રહણના સૂતકને કારણે અંબાજી, સાળંગપુર અને સોમનાથ સહિતના મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર કરાયો. રાજકોટ અકસ્માત, જેતપુરના નવાગઢ પાસે એસટી બસ અને અન્ય વાહન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. તબીબ સાથે ઠગાઈ, સુરતમાં મહિલા ડોક્ટર સાથે દવામાં રોકાણના બહાને 58 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ, અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર ભયાનક હુમલા, ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીના મોતના અહેવાલ.
આકાશ એરની નવી ફ્લાઇટ અમદાવાદમાં આકાશ એરની નવી સર્વિસનો પ્રારંભ આજથી અમદાવાદ મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થશે. મોરબી સિરામિક ઉદ્યોગ મધ્ય પૂર્વમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે નિકાસ અટકતા મોરબીના કેટલાક સિરામિક એકમોમાં શટડાઉન જેવી સ્થિતિ સર્જાઈ. ડાકોર રંગોત્સવ ફાગણી પૂનમે ડાકોરમાં લાખો ભક્તોએ જય રણહોડના નાદ સાથે હોળી રમી. હર્ષ સંઘવીએ પણ દર્શન કર્યા. વડોદરા એટીએમ આગ વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક એટીએમમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગતા લાખોની રોકડ બળીને ખાખ થઈ. રાજકોટ ડબ્બા ટ્રેડિંગ પોલીસના દરોડામાં કુખ્યાત રાકેશ પોપ્ટની ઓફિસમાંથી 18 લાખના મુદ્દામાલ સાથે ડબ્બા ટ્રેડિંગ કરતા 3 શખ્સો ઝડપાયા. શેત્રુંજી ડેમ પ્રતિબંધ હોળી ધૂળેટીના તહેવારોમાં ભાવનગરના શેત્રુંજી ડેમની કેનાલોમાં નહાવા પર વહીવટી તંત્ર દ્વારા કડક પ્રતિબંધ મુકાયો. આણંદ અકસ્માત આણંદમાં હોળીની આગ કચરાના ઢગલામાં પ્રસરતા બાજુમાં પાર્ક કરેલી 3 કાર બળીને ખાખ થઈ ગઈ. T20 વર્લ્ડ કપ ભારતની સેમીફાઇનલમાં એન્ટ્રી થતા ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ. વિદેશમાં વસતા ગુજરાતીઓ ખાસ મેચ જોવા ભારત આવ્યા. સુરત બિલ્ડર કેસ બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં આરોપી પૂનમની જામીન અરજી પર કોર્ટ આજે મહત્વનો ચુકાદો આપી શકે છે. હવામાન આગાહી અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટા અને ગરમી વધવાની સાથે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી. યુરેનિયમ કરાર ભારત અને કેનેડાએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે યુરેનિયમ સપ્લાયના ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા. વિમાન સેવા પ્રભાવિત મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે ખાડી દેશોની 350થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. અમદાવાદ મેટ્રો ફેઝ 2ના ટ્રાયલ રન અંગેના લેટેસ્ટ અપડેટ સાથે ટૂંક સમયમાં નવા રૂટ શરૂ થવાની શક્યતા. હરિયાણા બજેટ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ 2026-27 માટે 2.5 લાખ કરોડનું મોટું બજેટ રજૂ કર્યું. શેરબજારમાં ઘટાડો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસરે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો. ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. દ્વારકા ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ મંદિરમાં હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી. લાખો શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોર સાથે હોળી રમી. રિયાદમાં ડ્રોન હુમલો સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ. બનાસકાંઠા અકસ્માત થરાદ સાંચોર હાઈવે પર 2 બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઈપીએફઓ વ્યાજ દર ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2026 માટે વ્યાજ દર 8.25% પર યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય લીધો. કપડા માર્કેટમાં તેજી હોળી ધૂળેટીના તહેવારને પગલે ગુજરાતના કાપડ બજારોમાં ગરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દિલ્હીમાં ગરમી દિલ્હીમાં આજે 31 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. હોળી પર તાપમાન 33 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગની આગાહી. સુરત બોમ્બ ધમકી સુરતની મુખ્ય પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા પોલીસ અને ડોગ સ્ક્વોડ દોડતી થઈ. ઇન્ડિગો રિલીફ ફ્લાઇટ મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જેદ્દાહથી ખાસ રિલીફ ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનો મહત્વનો નિર્ણય. શેરબજાર બંધ હોળીના તહેવારને નિમિત્તે 3 માર્ચના રોજ ભારતીય શેરબજાર ટ્રેડિંગ માટે સંપૂર્ણ બંધ રહ્યા. રશિયા યુક્રેન અપડેટ રશિયાએ ઓપરેશન સિંદૂરમાં S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો સફળ ઉપયોગ કર્યાનો દાવો કર્યો. યુદ્ધમાં નવા વળાંકના સંકેત. ખંભાત લાંચ કેસ આણંદના ખંભાતમાં એસીબીએ લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈને 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા. શાળા વેકેશન ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હોળી નિમિત્તે શાળાઓમાં 2 થી 4 માર્ચ સુધી 3 દિવસનું વેકેશન જાહેર કરાયું. પીવી સિંધુ અપડેટ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાને કારણે અટવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.